જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. શેરબજારમાં દરેક વ્યક્તિ સારો એવો પ્રોફિટ લેવા માટે આવતી હોય છે, પણ જો એક થોડું એવું લોજિકલી વિચારી પોતાનું રોકાણ કરતી હોય તો એવું સારો એવો પ્રોફિટ લઈ શકતી. લોજિકલી શા માટે? લોજિકલી એટલા માટે હું કહું છું મિત્રો કે તમે જો કોઈ પણ કંપનીની અંદર, કોઈ પણ ક્ષેત્રની અંદર એ કંપનીનો બિઝનેસને સમજીને ચાલશો તો તમારા જ પોર્ટફોલિયોની અંદર 100 શેર છે એ મલ્ટીબેગર શેર બની શકે. એટલે કે કહેવાનો અર્થ એ છે કે તમારા જો પોર્ટફોલિયોની અંદર મલ્ટીબેગર સ્ટોકને તમે રાખવો હોય તો એના બિઝનેસીસને સમજવા ખૂબ જ અગત્યના છે. કે બિઝનેસીસ કયો, સેક્ટર કયો કે ઇન્ડસ્ટ્રીઝ કયો, કે જે ક્ષેત્રની અંદર આવનારા સમયની અંદર ખરેખર સારી એવી ડિમાન્ડ જોવા મળવાની છે. કે ડિમાન્ડ એટલે કે એ કંપનીના બિઝનેસીસની અંદર સારો એવો આપણને ગ્રોથ જોવા મળવાનો છે. એવા ક્ષેત્રની જે કંપનીઓ છે તો સારો એવો ગ્રોથ એને થશે તો ગેઇન છે આપણને જોવા મળશે. એ કંપનીઓના બિઝનેસમાં ગ્રોથ હશે તો આપણને સારો એવો લાભ થશે. એ લાભ આપણે લેવો હોય તો એ ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસ હોવા જોઈએ. કે જે ક્ષેત્રો છે આવનારા સમયની અંદર સારા એવા બૂસ્ટ થઈ શકે એમ છે, કે એની જરૂરિયાત છે, આપણે ખરેખર જરૂરિયાત ઊભી થવાની જ છે. એ કયા ક્ષેત્રો છે, એ કયા એવા બિઝનેસો છે કે બિઝનેસીસ છે કે જે આપણને સારો એવો પ્રોફિટ આપી શકે અને એની સાથે આપણા પોર્ટફોલિયોમાં એ હોય તો એ મલ્ટીબેગર પણ બની શકે. હવે એક વસ્તુ, પહેલી વસ્તુ પ્રશ્ન થાય કે જો આવો ક્ષેત્ર પસંદ કરતા હોય તો જે માર્કેટ લીડર છે કે માર્કેટના સારા એવા ભવિષ્ય ભૂતકાળથી આપણને સારું એવું રિટર્ન આપેલા ક્ષેત્રો, કંપનીઓ છે કે એ કંપનીઓને ભૂલી જવી જોઈએ કે કંપની ન રાખવી જોઈએ. એ તો રાખવાની જ છે મિત્રો, પણ એક ભાગ એવો પણ રાખવાનો છે કે જે કંપનીઓ આવનારા સમયની અંદર સારું એવું બિઝનેસીસ કરી શકતી હોય, ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસ ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય, કે જે ક્ષેત્રની જરૂરિયાત છે એ ઘણી એવી ગ્રોથ થઈ શકે હોય. કે એવા કયા ક્ષેત્રો છે, એવી ક્ષેત્રની કઈ કઈ કંપનીઓ છે કે જે કંપનીઓનો ગ્રોથ છે એક સારો એવો જમ્પ સાથે જોવા મળે. તો આવા જે કંઈ ક્ષેત્રો છે, જે બિઝનેસીસ છે, જે કંપનીઓ કામ કરી રહી છે, એ 5 ક્ષેત્રો એવી વિશે વાત કરવી છે મિત્રો કે જે ક્ષેત્રો છે આવનારા સમયની અંદર સારા એવા ગ્રો થઈ શકે એમ છે. અને એની પહેલાં એક રિસ્ક વસ્તુ સમજી લઈએ તો આ 5 બિઝનેસીસની અંદર કયા પ્રકારનું રિસ્ક છે. કારણ કે એ પહેલી વસ્તુ કોઈ પણ કંપનીને પસંદ કરતા હોય મિત્રો તો પહેલી વસ્તુ એ જોવાની કે એ કંપનીની અંદર રિસ્ક પાર્ટ કયો છે, કે આની અંદર કયો રિસ્ક પાર્ટ છે, કે આ કયા લેવલેથી આ વસ્તુ બની શકે એમ છે. તો પહેલી વસ્તુ કે ગવર્મેન્ટનો સપોર્ટ સારો એવો હોવો જોઈએ. જો એક એક્ઝામ્પલ સાથે સમજીએ આ જ વસ્તુ ગવર્મેન્ટના સપોર્ટની સાથે, તો ગેમિંગ ક્ષેત્ર છે એ ભૂતકાળમાં સારું એવું કામ કરી રહી હતી. એક ક્ષેત્રની અંદર અત્યારે ગવર્મેન્ટના અંદર નોર્મ્સની અંદર જે કાંઈ ફેરફાર થયા એને લીધે એ કંપનીઓના બિઝનેસીસની અંદર સારો એવો ડાઉનફોલ જોવા મળ્યો. શેરની અંદર પણ સારા એવા ઘટાડા જોવા મળ્યા છે. આ એક રિસ્ક પાર્ટ છે. એની અંદર તમે જોશો મિત્રો નઝારા ટેક, આ સિવાય બીજી કંપની છે એ નામ નથી યાદ આવતું, પણ આ બધી ક્ષેત્રની કંપનીની અંદર ઘણો એવો ડાઉન જોવા મળ્યા છે. તો એવી જ રીતે ગવર્મેન્ટનો સપોર્ટ મળ્યો એવું ક્ષેત્ર કયું? તો એવું ક્ષેત્ર જોશો તો મિત્રો 2018-19ની અંદર જે કંપનીઓ માર્કેટની અંદર ડિફેન્સ ક્ષેત્રની અંદર આવી, દાખલા તરીકે શિપિંગ ક્ષેત્રની કંપની મઝગાઉ ડોક, સારો એવો ગવર્મેન્ટો છેલ્લા 3 થી 4 વર્ષની અંદર સપોર્ટ મળી ગયો. કંપનીએ 30 થી 40 ગણા જેટલું રિટર્ન આપેલું. એટલે કહેવાનો અર્થ એ છે, પહેલું એ વસ્તુ રહેવી જોઈએ. તમે જો ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસને જો પસંદ કરતા હોય તો ગવર્મેન્ટનો સપોર્ટ હોવો જોઈએ. બીજી વસ્તુ, ગ્લોબલી ક્ષેત્રે આ કંપની જે તમે પસંદ કરો છો એ ગ્લોબલી લેવલે કેટલો બિઝનેસ કરે છે. વિથ એક્ઝામ્પલ એને પણ સમજો તો અત્યારે ટેરિફનો પ્રશ્ન અત્યારે આપણને જોવા મળી રહ્યો છે. જે કંપનીઓ બહારની વિદેશમાં કામ કરી રહી છે, એનો બિઝનેસ કરી રહી છે, એને ઘણી અડચણ ઊભી થાય છે. એટલે કે આ પોઈન્ટ એક પણ ધ્યાનમાં રાખવો જોઈએ. વિડીયો થોડો લાંબો થશે મિત્રો, પણ જો તમે એક મલ્ટીબેગર સ્ટોક શોધતા હોય તો આ વસ્તુ ખાસી એવી તમારે સમજવી જોઈએ. તો ફર્સ્ટ એવો પોઈન્ટ કહું તો એવું ક્ષેત્ર અત્યારે લાગતું હોય કે આવનારા સમયની અંદર આપણે એક મલ્ટીબેગર ક્ષેત્ર બની શકે એવું હોય તો એ ક્વિક કોમર્સ ક્ષેત્ર છે. ક્વિક કોમર્સ ક્ષેત્ર એટલે કે ફાસ્ટ ડિલિવરી. અત્યારે જે રીતની ફાસ્ટ ડિલિવરી આપણને જોવા મળી રહી છે ફૂડ ડિલિવરીની, દાખલા તરીકે ઝોમેટોની કે જે ઇટરનલ અત્યારે નામ છે, એવી જ રીતની ડિલિવરી ક્વિક કોમર્સની અંદર આવનારા સમયની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની અંદર વાત કરો, મેડિસિન્સની અંદર વાત કરો,
અને આ સિવાય અલગ અલગ ક્ષેત્રોની અંદર એટલે કે એક ટ્રાયલ બેઝ ઉપર આ કંપનીએ પોતાની એમ્બ્યુલન્સ પરની સેવા પણ ચાલુ કરેલી છે કે દાખલા તરીકે આપણે 108ને આપણે કોલ કરીએ છીએ અને 5 મિનિટની અંદર આપણે 108ની સેવાનો લાભ લઈએ છીએ. તો એવી જ રીતના આ કંપની પણ એમ્બ્યુલન્સની અંદર ફાસ્ટ સર્વિસ પણ પ્રોવાઈડ કરી શકે. તો ઇટરનલ અને સ્વિગી આ બંને કંપનીઓ તમને આપણે ધ્યાનમાં વોચલિસ્ટમાં રાખી શકાય કે આ કંપનીઓ ક્વિક કોમર્સ ક્ષેત્રે કે આ ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસની અંદર સંકળાયેલી છે. ત્યાર પછીનું બીજું એવું ક્ષેત્રની વાત કરીએ મિત્રો તો એવું ડ્રોન ક્ષેત્ર છે. ડ્રોન ક્ષેત્રની ડિમાન્ડ અત્યારે તમને એવું જ લાગતું હશે કે આ એક ડિફેન્સમાં ઉપયોગમાં આવતી વસ્તુ છે. તો એવું નથી મિત્રો. આવનારા સમયની અંદર આ દરેક ક્ષેત્રની અંદર એનો ઉપયોગ થશે. જેવી રીતે તમે અત્યારે ઇન્ડિયાની અંદર ખાલી ડિફેન્સમાં જોવો છો તો ફોરેન કન્ટ્રીની અંદર અત્યારે એ ઘણા ક્ષેત્રોની અંદર ઓલરેડી ઉપયોગ થાય છે. તો આમ અલગ અલગ ક્ષેત્રો એની અંદર જોશો તો મિત્રો લોજિસ્ટિક ક્ષેત્રે કોઈ પણ માલસામાનની હેરફેર માટે, રિયલ એસ્ટેટ ક્ષેત્રે, કન્સ્ટ્રક્શનની લાઇનની અંદર ટૂંકમાં, ત્યાર પછી માઇનિંગ ક્ષેત્રની અંદર વાત કરો તો એમાં પણ ડ્રોનનો ઉપયોગ થઈ છે. આ સિવાય બીજે એગ્રીકલ્ચર ક્ષેત્રે, એન્ટી ડ્રોન ક્ષેત્રે કે જે ડિફેન્સની અંદર ઉપયોગ થાય છે કે આ ક્ષેત્ર ઘણું મોટું થઈ શકે એમ છે કે એનો ઘણો એવો વ્યાપ હજુ વધી શકે એમ છે કે હજી એની શરૂઆત નથી થઈ. તો ત્યારથી તમે જો એક ક્ષેત્રને પકડશો તો તમારા પોર્ટફોલિયોમાં મલ્ટીબેગર સ્ટોક બની રહેશે. તો એ ક્ષેત્રની અંદર ઝેનટેક અને સાથે વાત કરીએ તો પારસ ડિફેન્સ આ બંને કંપનીઓ ડ્રોન અને એન્ટી ડ્રોન ક્ષેત્રે સારું એવું કામ કરી રહી છે. તો આ બંને કંપનીઓને આપણે વોચલિસ્ટમાં રાખવી જોઈએ. મારા તરફથી કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ નથી મિત્રો. આ એક શીખવા માટે ધ્યાનમાં દોરી શકાય એવું ક્ષેત્ર કયા કયા છે કે જે ફ્યુચરની અંદર સારા બિઝનેસ કરી શકાય. ત્યાર પછીનું 3rd નંબરનું ક્ષેત્ર કહું તો એક ક્ષેત્ર એવું છે મિત્રો કે જે તમે ઇગ્નોર નહીં કરી શકો. અત્યારે ધીરે ધીરે નથી જ એવું જ માનીએ આપણે કે આપણા જે રૂટીન લાઈફ છે એની અંદર આપણે એનો ઉપયોગ કરતા જ નથી. એવું ક્ષેત્ર છે તો એ એઆઈ ક્ષેત્ર છે. એઆઈ ક્ષેત્રની અંદર આપણે ઇન્ડિયાની અંદર એવી કોઈ કંપની એટલું પ્રમાણમાં બહોળા પ્રમાણની અંદર કામ કરી રહી નથી. આની આ જ વસ્તુ તમે અમેરિકા, ચીનની અંદર જોશો. અમેરિકાની અંદર મલ્ટીબેગર સ્ટોક બની ગયા છે એઆઈ ક્ષેત્રની અંદર, જ્યારે આની આ જ ટેકનોલોજી હજુ આપણે અહીંયા શરૂઆત પણ નથી. કહેવાનો અર્થ એ છે કે આ ક્ષેત્રની અંદર જે કંપનીઓ ભવિષ્યમાં પણ હજી કામ કરશે એ સારું એવું મલ્ટીબેગર બનશે. કારણ કે જે રીતના મેડિકલ ઇક્વિપમેન્ટ છે મિત્રો, ઓટોમોબાઈલ ક્ષેત્રની ઇલેક્ટ્રોનિક ગાડી, ઈવી ક્ષેત્રની ગાડીઓ જોશો, આ બધાની અંદર ટેકનોલોજી બેઝ ઉપર એઆઈ ક્ષેત્રનો ઉપયોગ થશે. આ સિવાય ડિફેન્સમાં એરોસ્પેસના ઇક્વિપમેન્ટ, આ તમામ ઇક્વિપમેન્ટની અંદર પણ એઆઈ ક્ષેત્રનો ઉપયોગ થશે. નોર્મલી આપણે કોમ્પ્યુટર બેઝ અને મોબાઈલ સ્માર્ટફોન પૂરતું જ ન સમજો એને. દરેક ક્ષેત્રની અંદર રેલવેના અને જ્યાં પણ તમે જશો, જ્યાં ઇન્ટરનેટ હશે ને મિત્રો ત્યાં એઆઈનું પણ ઇન્વોલ્વમેન્ટ થશે. એટલે આ ક્ષેત્રને હજુ તમે એટલું શરૂઆતથી જ તમે એને ડીપલી સ્ટડી કરશો, ધ્યાનમાં રાખશો તો એ ક્ષેત્રના શેર છે, કંપનીઓ છે, એને તમારા પોર્ટફોલિયોમાં ધ્યાનમાં રાખશો તો એક મલ્ટીબેગર સ્ટોક પણ તમે શોધી શકશો. તો આ ક્ષેત્રની અંદર અત્યારે એક સારું એવું કામ કરતી હોય એવી કંપની છો નેટવેબ ટેકનોલોજી. આ આપણે કંપનીને કહી શકીએ કે અત્યારે આ કંપનીઓ સારું એવું કામ કરી રહી છે અને એનવીડિયા સાથે પણ આ કંપનીને સારા એવા કોન્ટ્રાક્ટો થયેલા છે. તો આવનારા સમયની અંદર આ કંપની સારું એવું પરફોર્મન્સ આપી શકે. ત્યાર પછી બીજી એવી ઇન્ડસ્ટ્રીઝ કહીએ, બીજું ક્ષેત્ર કહીએ તો એ ક્ષેત્ર છે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી, જે અત્યારે આપણને જોવા મળતી જનરલી એસઆઈપી આવનારા સમયની અંદર બહુ મોટો આંકડો લઈને આવી શકે. કારણ કે આજથી 10 વર્ષ પહેલાંની જો વાત કરું તો મિત્રો મંથલી આપણને 3 થી 4 હજાર કરોડની એસઆઈપી થતી હતી, જે અત્યારે વધીને અહીંથી 10 ગણી એટલે 30,000 કરોડની મંથલી એસઆઈપી જોવા મળે છે. કહેવાનો અર્થ એ છે મિત્રો, એક વસ્તુ સમજો કે અત્યારે માર્કેટની અંદર શેર બજારમાં 7 થી 8% જ પબ્લિક છે. આવનારા સમયની અંદર નેક્સ્ટ 5 વર્ષ માટે જો તમે ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસને ધ્યાનમાં લઈને આ કંપનીઓને પસંદ કરતો હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ કંપનીને તમે પસંદ કરેલી છે તો આવનારા સમયની અંદર એ શેર મલ્ટીબેગર શેર હશે. કારણ કે 7 થી 8% પબ્લિક અત્યારે છે તો આવનારા 5 વર્ષ પછી એ 15% પણ કે નહીં પણ 12 થી 14% તો થશે. તો એની સામે એસઆઈપીનો ફ્લો કેટલો વધશે. જનરલી તમને એવા બધા ઉપરના અપડાઉન જોવા મળશે કે એક મહિને મંથલી એસઆઈપી એટલી થઈ, એક મહિને મંથલી એસઆઈપી થઈ. પણ જ્યારે માર્કેટ ઉપર જશે ને ત્યારે આપણી જેવી નાની પબ્લિક છે ને ફરી વખત એ જે સ્ટોપ કરેલી એસઆઈપી હશે કે ક્લોઝ કરેલી હશે ને પછી એને અપસાઇડ કાપી કે ઉપરની 5,000ની એસઆઈપી હશે તો એને 10,000ની કરશે. કારણ કે એને માર્કેટ ઉપર જતું લાગતું છે.
કારણ કે એ એક લાલચ છે. પણ જો તમે આ બિઝનેસીસને આ ક્ષેત્રને સમજીને આની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીને લાંબા ગાળા માટે વિચાર કરશો તો મલ્ટીબેગર સ્ટોક 100% બનશે. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણી કંપનીઓ છે મિત્રો. તો HDFC AMC લીડરશિપ કહી શકીએ એવી મોટી HDFC ગ્રુપની કંપની, એક વ્યુઅર્સની પણ કોમેન્ટ આવેલી હતી કે આ કંપની વિશે જણાવો. પણ આ કંપનીની વિશે સાહેબ HDFC ગ્રુપની કંપની છે, લાંબુ વિચારવા જેવું નથી. સારા એવા નીચેના ભાવે લીધેલા હોય તો બિંદાસ હોલ્ડ કરો, ઉપરના ભાવે તો થોડું ધ્યાન રાખો. ત્યાર પછી કેનેરા રોબેકો છે. આ સિવાય ઘણી બીજી કંપનીઓ છે, પણ દરેક કંપનીઓને આપણે વાત કરી શકતા નથી કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ શકે છે. ત્યાર પછીનું એક નેક્સ્ટ ક્ષેત્ર કહી શકીએ તો એક ક્ષેત્રની અંદર છેલ્લા 6 મહિનાની અંદર પણ ગવર્મેન્ટનો સારો એવો સપોર્ટ મળ્યો છે. અને જોકે આ સપોર્ટ છે 2021થી 75,000 કરોડનો એક PLI કહી શકીએ એવી સ્કીમ દ્વારા ગવર્મેન્ટનો સપોર્ટ જોવા મળી રહ્યો છે. એવું ક્ષેત્ર હોય તો સેમી કન્ડક્ટર ક્ષેત્ર. જો તમે મિત્રો એટલું વિચારી લો, જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ, જેટલા ઇક્વિપમેન્ટ્સ તમને ઇલેક્ટ્રોનિક પાર્ટ્સના જેટલા જોવા મળી રહ્યા છે, એ પછી ઘરની અંદર કોઈ પણ ચીજ વસ્તુ છે, રેલવે ક્ષેત્રના ઇક્વિપમેન્ટ છે, મેડિકલ ક્ષેત્રના કે હોસ્પિટાલિટીના, આ સિવાય કોઈ પણ ડિફેન્સ કે એરોસ્પેસના, આ તમામ ક્ષેત્રોની અંદર કે આપણા ઘરના મોબાઈલ, ટીવી, ફ્રીજ, એસી, રિફ્રિજરેટર, આ તમામ વસ્તુની અંદર જે કંઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે એની અંદર જે ઝીણિયા એવા રજિસ્ટર કહીએ કે ચીપ કહીએ એ સેમી કન્ડક્ટર કહેવાય છે. આ દરેક ક્ષેત્રની અંદર તમે જેટલા મેં વાત કરી એની દરેક ક્ષેત્રની અંદર એનો ઉપયોગ થાય છે. અત્યાર સુધી આપણામાં ઇન્ડિયાની અંદર મિત્રો આ બધી વસ્તુ ઇમ્પોર્ટ થતી હતી. હવે ગવર્મેન્ટ આ ક્ષેત્રની અંદર સપોર્ટ આપી રહી છે. એટલે આવનારા સમયની અંદર આ ક્ષેત્ર છે એક મલ્ટીબેગર ક્ષેત્ર બની શકે છે. તમને ઘણી એવી વોલાટિલિટી જોવા મળશે, એ એક ક્ષેત્રની અંદર પણ જોવા મળશે કારણ કે ગ્લોબલી જે બબલ ચાલી રહ્યું છે એની ઇમ્પેક્ટ તો થવાની જ છે. પણ જો તમે કંપનીના બિઝનેસને, બેલેન્સ શીટને, કંપનીનો આવનારા ફ્યુચરનો શું માર્ક છે, એટલે શું કેવું છે કે આવનારું ફ્યુચર એના માટે, કંપની માટે કેવું છે, આ બધું જાણતા સમજતા રહેતા હશો તો ખરેખર તમે એક સારો મલ્ટીબેગર શેર રાખી શકશો. તો આ ક્ષેત્રની અંદર સેમી કન્ડક્ટર ક્ષેત્રની અંદર મિત્રો જોઈએ ને તો 2 કંપનીઓ અત્યારે ઇન્ડિયાની અંદર લિસ્ટેડની અંદર વાત કરું તો લિસ્ટેડની અંદર CG પાવર અને કેન્સ ટેકનોલોજી, આ બંને કંપનીઓ સારું એવું અત્યારે રોકાણ કરી અને આવનારા સમયની અંદર પણ માર્કેટમાં પોતાની પ્રોડક્ટ્સ લિસ્ટ કરવું, વેચાણ કરવાની છે. એમાં CG પાવર છે એ મિત્રો મૂળગ્રુપા ગ્રુપની કંપની છે, સાઉથ ઇન્ડિયન ગ્રુપ છે, ઘણું મોટું ગ્રુપ છે અને જૂનું ગ્રુપ છે. આ સિવાય કેન્સ ટેકનોલોજી સારું પરફોર્મન્સ છેલ્લા 3 વર્ષની અંદર આ કંપનીનું જોવા મળ્યું છે. શેર ટોપથી ઘણો ડાઉન જોવા મળ્યું છે, સારું એવું રિઝલ્ટ પણ છે. બીજા કારણોસર આ શેર નીચે જોવા મળી રહ્યો છે. આ કારણને સમજાવવું થોડુંક લાંબુ થઈ શકે એમ છે, પણ મારી દ્રષ્ટિએ આ 5 બિઝનેસીસ ફરી વખત રિપીટ કરું છું મિત્રો: ક્વિક કોમર્સ, ડ્રોન ક્ષેત્ર, AI ક્ષેત્ર, મ્યુચ્યુઅલ ફંડ અને સેમી કન્ડક્ટર, કે જે કંપનીઓના આવનારા સમયની અંદર ગ્રોથ સારો એવો જોવા મળી શકે એમ છે. હું એક ક્વેશ્ચન મૂકું છું મિત્રો કોમેન્ટની અંદર કે આ 5 ક્ષેત્રની અંદરથી તમારું પસંદગીનું ક્ષેત્ર કયું છે એ કોમેન્ટની અંદર જણાવી શકો છો. મિત્રો અંત સુધી વિડીયો જોયો છે, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. અંત સુધી વિડીયો જોયો છે. થેન્ક યુ.